નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 17 તેજલ અમદાવાદમાં. અહીંયા તેજલ પોતાની વાત કહે છે કે હું મહિના પહેલા માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદ મોટું શહેર. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું. મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી. મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ, તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા પર હતા. પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની 2 દીકરીઓ અને 1 દીકરો બધા એક જ રૂમમાં રહે છે. હું પણ તેમની સાથે અહીં રહું છું. અમે અહીં બેસીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ અમારે રસોઈ માટે અને નહાવા માટે જુદી જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. પાણી. હું, ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. બાપ રે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે. ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે. પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું. જ્યાં પાણી પણ નહોતું, અમારે સાથે પાણી લઈને જવું પડતું. હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. હવે લખો કે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું. તો તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું. બીજો પ્રશ્ન છે કે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું. તો મામાના ઘરે શૌચાલય નથી, તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. આ શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું. તેથી તેજલને ઉલટી જેવું થયું હતું. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે. તો તેજલના ગામના ઘરે એક જ રૂમ છે. ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે. પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા રહે છે. તે જ રૂમમાં સૂવાનું, બેસવાનું, નહાવાનું, રસોઈ બનાવી, જમવાનું, કપડાં, વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે. તો સામૂહિક નળથી પાણી ભરવા સવારે 4 વાગ્યાથી ઉઠીને પાણી ભરવા લાઇનમાં ઊભા રહેવું પડે છે. અને જો મોડા પડીએ તો આખા દિવસનું પાણી ભરાય નહીં.
અને પાણી માટે ઝઘડા પણ થાય છે. જ્યારે તેજલના ગામમાં 20 મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે. ઉનાળામાં પાણી સુકાય તો કલાક ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે, પણ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે? તમે કેવી રીતે જાણ્યું? તો તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે, કેમ કે તેજલના મામાના ઘરમાં ટીવી ચાલુ છે એના ઉપરથી આપણે જાણ્યું. શીખી લીધું. દરરોજ મારે મારી માતાને મળવા બસમાં જવું પડે છે. પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતા બીક લાગતી. મને તેની આદત ન હતી. હું ડરતી હતી, પણ હવે એવું નથી. મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભા રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે. મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે. એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી. જ્યારે પહેલી વાર મકાન જોયું, મને થયું કે એક મોટું ઘર હતું. પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા. મને આશ્ચર્ય થયું, હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ? પરંતુ ત્યાં લિફ્ટ હતી. તે મોટા લોખંડના પાંજરા જેવી હતી. તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી. અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ. સાચે જ હું બહુ ગભરાતી હતી. કહો, તમારા કોઈ સગાવાલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયેલ છે? તો હા, મારા મામા. કેટલા દિવસો માટે? તો 5 દિવસ માટે. તમે તેમની મુલાકાત લીધી હતી? હા, અમે તેમની મુલાકાત લીધી હતી. ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે? તો ડૉક્ટર અને નર્સ. તમે ઊંચા મકાનો જોયા છે? ક્યાં? તો હા, અમે ઊંચા મકાનો જોયા છે. મેં ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં ઊંચા મકાનો જોયા છે. તે મકાનમાં કેટલા માળ છે? તો 8 માળ. તમે કેટલા માળ ચડ્યા છો? તો 5 માળ સુધી ચડ્યા છીએ. બીજું ઘર. મામી પહેલા મને હર્ષના ઘરે લઈ ગયા. તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર! કેટલા બધા રૂમ! એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું. તેમનું શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે અને તેમાં પાણી આવે છે. હર્ષે નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી. પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો. મને તે ના ગમ્યું. હું ગઈ અને નળ બંધ કર્યો. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામી મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી, પરંતુ કયું ઘર તેમનું છે તે કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈએથી જોવામાં ડર લાગતો હતો. તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તો તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓમાં જવામાં, ટ્રેનમાં અને બસોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવા અને ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવાનો ડર લાગતો હતો. તેને બહુમાળી મકાનોમાં ઊંચેથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો. જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો? તો અહીંયા તફાવત લખવાનો છે કે જ્યાં મામા રહે છે તે વિસ્તારના મકાનો ગલીના બધા જ લોકો માટે એક જ શૌચાલય છે, જ્યારે ઊંચી ઇમારતોમાં દરેક મકાનોમાં એક અથવા વધુ શૌચાલયો છે. અહીં સામૂહિક નળ છે. એક જ રૂમમાં જમવાની, બેસવાની, સૂવાની વ્યવસ્થા કરવી પડે છે. કાચની બારીઓ નથી. જ્યારે ઊંચી ઇમારતો છે એમાં દરેક ઘરમાં રસોઈઘર, બાથરૂમ, શૌચાલયમાં નળની સુવિધા છે. બધા જ રૂમ અલગ અલગ છે અને દરેક મકાનમાં કાચની બારીઓ છે. તો આવો તફાવત છે એ તેજલના મામાના વિસ્તારમાં અને ઊંચી ઇમારતોમાં જોવા મળે છે. આ તફાવત શા માટે છે? ચર્ચા કરો. તો આ તફાવત એટલા માટે છે કે તેજલના મામા જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારના લોકો છે એ ગરીબ છે,
જ્યારે બહુમાળી મકાનમાં રહેતા લોકો ધનિક અને સુખી સંપન્ન છે. તમારા વિશે કહો. તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો. તે ઘર કોના જેવું છે? તેજલ જેવું, મામા જેવું, હર્ષ જેવું કે બીજા કોઈ જેવું? તો અહીંયા તમારે જેના જેવું ઘર હોય એના ઉપર ગોળ કરવાનું છે. બીજું છે કે તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો તમારા ઘરમાં જ્યાંથી પાણી આવતું હોય તે અહીંયા લખવાનું છે. જેમ કે અમારા ઘરમાં છે ગ્રામ પંચાયત દ્વારા પાણીની પાઇપલાઇન દ્વારા જે નળ કનેક્શન છે એનાથી પાણી આવે છે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી મળે છે? તો અમારા ઘરમાં વીજળી કનેક્શન છે અને દિવસમાં 24 કલાકે મળે છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? તો હા, બાજુમાં રામદેવ હોસ્પિટલ છે. હવે નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે એ આપણે અહીંયા લખવાનું છે. તો બસ સ્ટોપ, શાળા, બજાર, પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ એ તમારા ઘરથી કેટલી દૂર છે, ત્યાં ચાલતા જવામાં કેટલો સમય લાગે એ લખવાનું છે અને એનું અંતર છે એ અહીંયા લખવાનું છે. હવે એક નવી ચિંતા. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો? આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલી દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. તમારી નોટબુકમાં લખો કે મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે. કેમ કે મામા જ્યાં રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે અને તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે. બીજું છે કે તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? તો હા, અમારું નવું મકાન તૈયાર થઈ જતા અમારે સ્થળાંતર કરવું પડ્યું હતું. શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે અને કેટલી દૂર જવાનું હોય છે? તો અહીંયા તમારા કુટુંબના સભ્યો કામ માટે જ્યાં જતા હોય તે જગ્યાનું નામ અને કેટલા કિલોમીટર દૂર જાય છે એ અહીંયા લખવાનું છે. હવે ચર્ચા કરો. ત્યાં હોટલ બનવાની છે તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? તેનાથી કોને ફાયદો થશે? કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. હવે નીચે આપેલું છે કે તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો આ જે ખાનું આપ્યું છે અહીંયા તમારે પસંદગીનું ઘરનું ચિત્ર દોરવાનું છે અને અહીંયા રંગ પૂરવાનો છે. જો મિત્રો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.